નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રોડ પર પડેલા ભુવાએ તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે. આજે વગર ચોમાસે શહેરના ફતેગંજ વિસ્તારમાં મુખ્ય રસ્તા નજીક ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ફતેગંજ 4 રસ્તાથી સેફ્રોન ટાવર 4 રસ્તા તરફ જવાના વળાંક પર ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ રસ્તાનો સમાવેશ શહેરના વાહનોથી અતિ વ્યસ્ત રહેતા રોડ તરીકે ગણવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસામાં આ પ્રકારે ભૂવો પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ હવે તો શહેરમાં ઉનાળાની શરૂઆતમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. તે જોતા જ પાલિકાના તંત્ર દ્વારા બનાવવામાં આવેલ રસ્તાઓ હવે ચોમાસું તો ઠીક, પરંતુ ગમે ત્યારે બેસી જઈ શકે છે. વડોદરાનું પાલિકા તંત્ર કાગળ પર તો સ્માર્ટ કામગીરી કરી રહ્યું છે, પરંતુ આ કામગીરી હકીકતે કેટલી સ્માર્ટ થઈ રહી છે તે વાતનો અંદાજ નાગરિકોને સારી રીતે છે. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.